પ્રકરણ 5 વ્યાવસાયિક આરોગ્ય, સ્વચ્છતા અને પ્રાથમિક સારવાર. સત્ર 2 પ્રાથમિક સારવાર અને સુરક્ષા સાધનો. સત્ર 2 પ્રાથમિક સારવાર અને સુરક્ષા સાધનો. બધી સાવચેતી અને કાળજી હોવા છતાં ઘણીવાર રસાયણો સાથે કામ કરતી વખતે અકસ્માત થાય છે. તેથી વિદ્યાર્થીઓ માટે રાસાયણિક અકસ્માત તેમજ તેમને રોકવા માટેના રક્ષણાત્મક ઉપકરણો મૂકવા વિશે અને તાત્કાલિક પ્રાથમિક સારવાર તેમજ સલામતી વિશે જાણવું આવશ્યક છે. રાસાયણિક ઝેર અને પ્રાથમિક સારવાર. રાસાયણિક ઝેરની અસર એ સતત સંપર્ક, ત્વચા દ્વારા રાસાયણનું શોષણ, ઝેરી બાષ્પનું શ્વાસમાં જવું અથવા રસાયણોના ઉપયોગ વખતે સીધું ગળી જવાના પરિણામે થઈ શકે છે. માથાનો દુખાવો, ઉલટી, ઉબકા, ધ્રુજારી, ચક્કર, શ્વસનમાં મુશ્કેલી વગેરે જંતુનાશક દવાની અસરના સામાન્ય લક્ષણો છે. તમામ પ્રકારના ઝેરની સારવાર કરવા માટે કામના સ્થળ પર જરૂરી એન્ટી-ડોઝ સહિત પ્રાથમિક સારવારનો સામાન હોવો જોઈએ. સાદા રાસાયણિક ઝેરની સારવાર. ગળવામાં આવે ઝેર. જો ઝેર ગળવામાં આવેલ હોય તો તેને તરત ઉલટી કરાવવી જોઈએ. ઝેરનો ભોગ બનેલા વ્યક્તિને ગરમ પાણીમાં મીઠું અથવા રાઈનું તેલ ઉમેરી આપવામાં આવે છે. જ્યારે પેટ પૂરેપૂરું પ્રવાહીથી ભરેલ હોય ત્યારે આંગળી અથવા કોઈ સખત પદાર્થની મદદથી ગળાના આંતરિક ભાગે સ્પર્શ કરી ઉલટી કરાવવામાં આવે છે. જ્યાં સુધી ગળવામાં આવેલા રસાયણો જેવા કે કાર્બન ડાયસલ્ફાઇડ, પેટ્રોલિયમ ઉત્પાદનો જેમ કે કેરોસીન અથવા પેટ્રોલ અને ક્ષારયુક્ત એસિડ અથવા કોસ્ટિક આલ્કલાઇન સંપૂર્ણ બહાર ન આવી જાય ત્યાં સુધી દર્દીને ઉલટી કરાવવામાં આવે છે. જો દર્દી બેભાન હોય અથવા તેને ચક્કર આવતા હોય તો પણ તેને કોઈ રીતે ઉલટી કરાવવી જોઈએ. પછી દર્દીને વધુ માત્રામાં દૂધ અથવા ઈંડાની સફેદી પાણી સાથે આપવાની જરૂર છે. જો ઝેરનું કારણ પારાના સંયોજનો હોય તો તેને પહેલા ઈંડાની સફેદી અને પછી દૂધ આપવામાં આવે છે અને પછી ઉલટી કરાવવામાં આવે છે. ઉલટી કરાવ્યા બાદ દર્દીને કાચા ઈંડાની સફેદી પાણી સાથે આપવામાં આવે છે અને માખણ અથવા મલાઈ આપવામાં આવે છે. ત્વચામાં રસાયણનો ચેપ. જો ખેતરમાં જંતુનાશકોનો ઉપયોગ કાર્ય બાદ તમને ખંજવાળ આવે અથવા રસાયણની ગંધ આવે તો તરત જ કપડાં ત્વચાના સંપર્કથી દૂર કરવા અને દૂષિત ત્વચાને સંપૂર્ણપણે ડિટર્જન્ટ અને સ્વચ્છ પાણીથી ધોવો. ઈજાની તીવ્રતાને ઘટાડવા માટે ઝડપથી ધોવું જરૂરી છે. આંખમાં ઝેર. આ કિસ્સામાં પીડિતની આંખોની પાંપણો ખુલ્લી રાખી તેને પુષ્કળ પાણીથી ધોઈ નાખવી આવશ્યક છે. થોડી સેકન્ડ પૂરતું પણ મોડું કરવાથી ઈજાનું પ્રમાણ વધી બની શકે છે. આથી શક્ય એટલી વહેલી તબીબી સહાય આપવી આવશ્યક છે. શ્વાસમાં લેવાયેલા ઝેર. આવા કિસ્સામાં દર્દીને તાત્કાલિક ખુલ્લા વિસ્તારમાં ખસેડવો આવશ્યક છે જેથી તે તાજી હવા શ્વાસમાં લઈ શકે. તેને શાંત રહેવા માટે કહેવું જોઈએ અને તેને ઠંડીથી બચાવવા માટે તેના કપડાં ઢીલા કરી ધાબળો ઓઢાડવો જોઈએ. જો દર્દી શ્વાસ લેવામાં અસમર્થ હોય તેને કૃત્રિમ શ્વાસ આપવાની ગોઠવણ કરવી આવશ્યક છે.
ઘણીવાર તેને મોઢા દ્વારા પણ કૃત્રિમ શ્વાસ આપી શકાય છે. સલામતી અને રક્ષણાત્મક ઉપકરણો. વિવિધ પ્રકારના રક્ષણાત્મક અને સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરીને જંતુનાશક ઝેરના કારણે થતા જોખમોને અટકાવી શકાય છે. સલામતી અને રક્ષણાત્મક સાધનોમાં મુખ્યત્વે ગેસ માસ્ક, મોજા, શૂઝ, હેડ ગિયર, ખાસ પ્રકારના કપડાં અને શ્વસન સાધનો વગેરેનો સમાવેશ થાય છે. ગેસ માસ્ક. તે આંખો અને શ્વસનમાર્ગને ઝેરી ગેસ અને એરોસોલ્સથી બચાવવા માટેનું ઉપકરણ છે. તે કામ કરનાર વ્યક્તિને તેમાં રહેલા ફિલ્ટર દ્વારા હવામાં રહેલા ઝેરી તત્વો શોષી લઈ સ્વચ્છ હવા પૂરી પાડે છે. મોજા. રસાયણોનું શોષણ કરી શકે તેવા ચામડા, સૂતરાઉ અથવા અન્ય મોજાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કામ પર હંમેશા રબરના મોજા જ વાપરવા જોઈએ. જૂતા. ચામડા કે કેનવાસના જૂતાની જગ્યાએ રબર અથવા કોઈપણ અન્ય કૃત્રિમ રબર કે પ્લાસ્ટિકના બનેલા જૂતાનો ઉપયોગ કરવો જોઈએ. ચશ્મા. જંતુનાશકોના છંટકાવ દરમિયાન આંખને રસાયણથી બચાવવા માટે ખાસ પ્રકારે બનાવાયેલા ચશ્મા પહેરવા જોઈએ. સુરક્ષા માટેના કપડાં. રસાયણોનો ઉપયોગ કરેલ પાક સાથે કામ પર પાડતી વખતે ત્વચાને અપ્રોન વડે સંપૂર્ણપણે સુરક્ષિત ઢંકાયેલી હોવી જોઈએ. આ કપડાને ફરીથી ઉપયોગમાં લેતા પહેલા ધોવા જરૂરી છે. સામાન્ય આરોગ્ય અને સલામતીના પગલાં. કાર્યસ્થળે આરોગ્ય અને સલામતીના નીચે મુજબના પગલાં અનુસરો. અસુરક્ષિતતા અથવા અસ્વસ્થતા શું છે તે ઓળખો. કામના સ્થળે અસુરક્ષિત કે બિન આરોગ્યપ્રદ સમસ્યા ઉકેલવા માટે જરૂરી પગલાં લો. સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરો. સલામત રીતે કામ કેમ કરવું તે વિશે કાર્યકરોને તાલીમ આપવી. સલામત કાર્ય કરી શકાય તેવી રીત નક્કી કરવી અને કામદારોની દેખરેખ રાખવી. કાર્યસ્થળે કર્મચારીઓને આકસ્મિક પ્રાથમિક સારવારના સાધનો પૂરા પાડવા. કામદારો માટે યોગ્ય સુરક્ષા સાધનો ગોઠવો. ઉડા, ટોપી, મોજા, રિફ્લેક્ટિવ વેસ્ટ વગેરે. કાર્યસ્થળ પર આરોગ્ય અને સલામતી જાગરૂકતા. કામદારો માટે જાગૃતિ અભિયાનનું આયોજન કરી શકાય છે. કામના સુરક્ષિત અભ્યાસ દ્વારા સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત પ્રતિબદ્ધતા દર્શાવવી. જો કોઈ પણ તાત્કાલિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો કામદારોને તે વિશે જાણ કરવા પ્રોત્સાહિત કરો. ઝેરી પદાર્થો સાથે કામ કરતી વખતે હંમેશા આવશ્યક અને રક્ષણાત્મક સલામતી સાધનોનો ઉપયોગ કરવો. સમયાંતરે તેને તપાસવા અને જરૂર હોય તો બદલવા. ભારે જોખમી વિસ્તારો જેવા કે ટ્રેક્ટર, ક્વાડ બાઇક, મશીનરીના રસ્તા, ડેમ, ઝેરી પદાર્થો, નહેરને ફીડ મિલો વગેરેથી બાળકો હંમેશા દૂર રહે તેની ખાતરી કરવી. સવલતો અને પર્યાવરણ. ખાતરી કરો કે કામદારો પાસે શૌચાલયની સુવિધા હોય. તેમની પાસે પીવાનું પાણી પોષણક્ષમ, સ્વચ્છ અને ઠંડુ હોવું આવશ્યક છે. અકસ્માત અથવા કટોકટીના સમયે કામની સાઇટ પર પ્રાથમિક સારવાર સાધનો અને સારવાર કરી શકે તેવા પ્રશિક્ષિત કામદારો હોવા જરૂરી છે. ઇમારતની આજુબાજુની જમીનમાં ખતરનાક જીવોની હાજરી ઘટાડવી. દાંત, સાપ, કરોળિયા વગેરે. કામદારોને હાથ ધોવા અને ચહેરો ધોવાનું પાણી પૂરું પાડવું. ઇમરજન્સીની પ્રતિક્રિયા. કામદારોએ ઇમરજન્સીની પરિસ્થિતિમાં અનુસરવાની પ્રક્રિયાઓ વિશે જાગૃત હોવું આવશ્યક છે. કાર્યસ્થળ પર ઇમરજન્સી પ્રતિભાવ સાધનો સ્થાપિત કરવા.
ઇમરજન્સીના કિસ્સામાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવા માટે પ્રશિક્ષિત કામદારોનું હોવું આવશ્યક છે. મેન્યુઅલ કાર્યો. જરૂર હોય ત્યાં યોગ્ય સંયમ જાળવી રાખો. હાથ પરની ઈજાઓ ટાળો. યાર્ડમાં લપસવું, ચાલવું અને પડી જવાના જોખમ તરફ ધ્યાન આપો. કેમિકલ્સ અને જોખમી પદાર્થો. બધા જોખમી પદાર્થો માટે સલામતી ડેટા શીટ્સ હોવી આવશ્યક છે. લેબલ અને સલામતી ડેટા શીટ્સ કાળજીપૂર્વક વાંચો અને સૂચનાઓનું પાલન કરો. રસાયણોને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરવા અને તેમને સળગતા પદાર્થોથી દૂર રાખવા. કામદારોને રસાયણોના સુરક્ષિત અને સલામત ઉપયોગ માટે તાલીમ આપવી. ઝેરી રસાયણોનો ક્યારેય પણ ખોરાક અને પીવાના પાણીના સાધનોમાં સંગ્રહ કરવો નહીં. રસાયણો યોગ્ય રીતે સંબંધિત સૂચનો સાથે લેબલ થયેલ હોવા જોઈએ. પ્લાન્ટ અને મશીનરી. યોગ્ય પ્લાન્ટ, ફેક્ટરી અને સાધનો સપ્લાય કરો. ખાતરી કરો કે નિયત, પવનચક્કી અને હરતા-ફરતા સાધનો, દાંત, જનરેટર અને વાહનો સલામતી સાધનો ધરાવે છે અને કામ કરવાની સ્થિતિમાં છે. કામદારોને સાધનોની જાળવણી અને સુરક્ષિત ઉપયોગ વિશે તાલીમ આપવામાં આવવી જોઈએ. કામદારોને સલામતીના પગલાં રૂપે નિશ્ચિત પ્લાન્ટ પરથી પડી જવાના કિસ્સામાં યોગ્ય તાલીમ આપવી. ઊંઘ, સિલોસ અને પવનચક્કી વગેરે. વીજળી. વીજળીના સાધનો અને ખુલ્લા વાયરને પાણી અને આગથી દૂર રાખો. સલામતી સ્વિચ દ્વારા બાકીના બધા વિદ્યુત ઉપકરણોને બચાવવા. ખાતરી કરો કે પાવર પ્લગના છેડા ખામીયુક્ત નથી અથવા ક્ષતિગ્રસ્ત નથી અને જ્યારે પ્લગ થયેલ હોય ત્યારે તે યોગ્ય રીતે જોડાયેલ છે. તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે બધા ઇલેક્ટ્રિકલ ઉપકરણો યોગ્ય રીતે જાળવણી કરેલ છે અને ચાલુ અવસ્થામાં છે. ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ કરતા પહેલા તેનું પરીક્ષણ કરવું આવશ્યક છે. ઓવરહેડ પાવર કેબલ્સ ધરાવતા વિસ્તારો યોગ્ય રીતે માર્ક કરેલા હોવા જોઈએ. જ્યારે પાવર લાઇન નજીક કામ થતું હોય ત્યારે યોગ્ય બાકાત ઝોન લાગુ કરો અને ચિહ્નિત કરો. ખેતરમાં લેવાની સાવચેતી. પ્રાણીઓની શાંતિપૂર્વક મુલાકાત લો જેથી તેને તમારી હાજરીથી તેને ભય ન લાગે. પ્રાણીઓ વડે થતી ઈજાઓથી બચવા યોગ્ય પગલાં લો. ઢોર-ઢાંખરને દોરતી વખતે તેને બાંધેલું દોરડું તમારા હાથમાં વીંટળાયેલું હોવું જોઈએ નહીં કારણ કે તેમ થવાથી પ્રાણીઓ ગુસ્સે થઈ નિયંત્રણ બહાર જઈ શકે છે. પશુઓ તેની માવજત કે સારસંભાળ દરમિયાન નુકસાન ન પહોંચાડે તે માટે તેની સંભાળ લેતા પહેલા તેની સાથે પરિચય કેળવવો જરૂરી છે. રસાયણોનું સોલ્યુશન તૈયાર કરતી વખતે ચહેરો ઢાંકી રાખવો. રસાયણોનો ઉપયોગ કરતી વખતે સીધો શારીરિક સંપર્ક ટાળવા અથવા રાસાયણિક ધુમાડો શ્વાસમાં જતો અટકાવવા હંમેશા રબરના મોજા અને માસ્ક પહેરવા જોઈએ. દવાનો છંટકાવ કર્યા પછી ડિટર્જન્ટ વડે પંપને, સ્પ્રેયર સાફ કરવો જોઈએ. જંતુનાશકનો ઉપયોગ કરતા પહેલા બોટલ પર આપવામાં આવેલી સૂચનાઓને અનુસરવું. જંતુનાશકોના છંટકાવ પછી સ્નાન કરવું અને કપડાં ધોવા માટે આપવા કોઈપણ રસાયણની ગંધ લેવી, તેને ચાખવા કે તેનો સ્પર્શ કરવાથી દૂર રહેવું. જંતુનાશકો અને અન્ય રસાયણોને બાળકોની પહોંચથી દૂર રાખવા.